આ ફૂલ તો કુંભારો કાલ કરમાઈ રહ્યા ભાઈ, આ ફૂલ કાલ કરમાઈ રહ્યા પણ જે દેવના આશી મળ્યા છે 1200 બનાવમાં વાહો કરવા વાળી માતા છે. આજ તો કદાચ ગુજરાત ગવરાયું હશે, આ બાજુ કાઠિયાવાડ ગવરાયું છે, આ બાજુ રાજસ્થાન ગવરાયું છે, કદાચ ભારતનો કોઈ ખૂણો બાકી નહીં જ્યાં શિયન ભવાની બાધાઓ છે. એવી જબરી હું માતા છું. હું તમારું નાત વિહોતર નું ડેરું છું ભાઈ. દોઢની જરૂર પડે. કોઈ પ્રસંગ કરવો હોય, કોઈ લગ્ન કરવા હોય તો એનું મુહૂર્ત કાઢવો જ બ્રાહ્મણની જરૂર પડે ભાઈ. અને દેવનો પ્રસંગ કરવો દોઢ પહેલો નોખવો પડે, તો દોઢ વગર કઈ બનતું નથી. એની મરજી હોય તો આવા પ્રસંગ થાય. નકર મારી ડિયાવણ પટી, મારી પટીઓ ઘણી છે કુંભારાની, ઘરે ઘરે રમેલો નથી થતી. હે સભા વાળું કદાચ ભૂતકાળ જુઓ, કુંભારા ના હતા. હે નકર કુંભાર ની તોલે કોઈ ના આવે, કેમ કે જગત પુરાવાલા છે. હું માતા નહીં બોલતી પણ દુનિયા બોલે છે કે હવન ચાળા કરજો, પણ કુંભારની માતાના કોઈ દાડું ચાળા ન કરતા. અને એવી જબરી હું માતા છું લ્યા કે કુંભારો હું 72 કલાક બોલું, હું 73 બનાવવા દેતી નહીં. કદાચ આ 52 બજારમાં કોઈ ઓગળી કરી જાય, કદાચ કોઈ કહી જાય અને વગર વોકે કદાચ મારા કુંભારનું ચોય નોમું લઈ જાય તો કદાચ હું શિયન ભવાની હું 32 બોલું અને હોદ ના બોલું તો પાવડિયામાં હવાર બનવા દેતી નહીં. એવી માતા છું. અને મારા પરચાના પાર નહીં. એટલે આજ મોરાલની અંદર રવિવારે મેળા ભરાય છે. સભાવાળું બરોબર મારો ભગવાન બોલતો હોય છે. હું અહીંયા બા ખટલાવાણીયાની માતા છું લ્યા, જે ઓળિયા પૂજે એરી હું માતા છું. સભાવાળું એ અબા ખટલાવાણીયા પાઈથી એના બોણા અનાજી ઓળિયા પાઈથી અને એમાંથી આખા ઓળિયા પૂજવા મળ્યા ભાઈ. સભાવાળું માતા છું ભાઈ. સભાવાળું કે ચોઈના ડેરા ધોળે છે તો ભાઈ ઘરના જ છે. ઘરના છે એટલે આજ 16 મહિનામાં રાજા બનાવ્યા છે. સોનાની પાઘડીઓ પહેરાઈ છે, 1.25 લાખના શિયા છે ને બિહાડ્યા છે.